ફેમિલી, તમારું સ્વાગત છે આજના વ્લોગમાં. તો ગાઈઝ અત્યારે આપણે નાખ્યો છે માસીના ઘરે ડેરો અને અત્યારે રસોઈ બને છે આપણી. આ જો આ માણસ ધાણા લાવ્યા નથી એટલે આને 2 વર્ષની કેદ. ભૂલી ગયા ધાણા. એક કામ ન થાય તમારાથી. માસૂમ બની ગયા છે. તું તો બોલ મત. તો ગાઈઝ અત્યારે માસી શું બનાવે છે આપણે મેન્યુ લઈ લઈએ. માસી બોલો શું બનાવો છો? આ ગળી બનાવજો દાળ. ઓકે અને બીજું? ઓકે ખમણ લેવા તમે જ ગયા છે એટલે અમને ખબર છે. અને આપણા પ્રનીતભાઈ સ્મિતભાઈ બધા નીચે છે તડકાના રમે છે. એ ક્યાં છે એ નથી ખબર. નીચે રમે છે ગાડી પાસે કારીગરાઈ કરે છે. અને અમે બસ જો અહીંયા બેઠા છે. શું છે તારે? કાંઈ બોલી હું કાંઈ બોલી. આપણી રસોઈ બની ગઈ છે અને હવે આપણે જમવા બેસવાનું છે. આ બધા ખાવા ટાઈમે જ આવ્યા છે. કોણ? હું આવ્યો બધા જ પહેલા. હવે મિલન મામા નું પણ અમે એને પેલા આવ્યા ને. અમે પેલા કેવાય. બસ જો આવું ચાલે છે ને. આપણી રસોઈ બની જાય એટલે આપણે જમીને બહાર રખડો હાલતા. હા ઈ જ કામ છે. પ્રણીતભાઈ નું બતાવે છે ડ્રોન. કેમ એનું સત્યાનાશ થઈ ગયું છે? તો એ ડ્રોન છે અમારો ફાઇટર જેટ. કારીગર છે હો મોટા. સરખું કરી દે હે. લાઈને ભાઈ બીજું ક્યાંથી ગોતશો હે? તોય ઉડાડ દે. હમણાં કારીગર બેહી ગયા એટલે વાત પૂરી. ઓમાં કેસરી કલરનું એવું છે તો ઈ બીજી પકોડી છે નીચે ફરે ઈ છે. તું લાઈ તો કરી અહીંયા મારો હા ભાઈ. તો લ્યો ભાઈ લ્યો. હા લે ચાલો. એના ઠેલે તો તમને 100 રૂપિયા આપું. હાલો જો આ વિડીયોમાં બોલ્યો છે પ્રૂફ છે હો મામા. ઉડી ગયું 100 રૂપિયાના દેવાના. આ છે અમારો એરક્રાફ્ટ કમ્બેટ. આ બાંધવાનું ચાલુ થઈ ગયું છે. આ ખમણ ખાવાનું ટેકનિક હોય મમ્મી. તું સમજી નહીં? આ ખમણ ખાવાની ટેકનિક હોય. હું બોલી તું? હું બોલી તું? હું ગાય નહીં. આપણે સુરત નું થોડું કે જુનાગઢ નું કે છે તો ઈ આમ રિવ્યુ લેજો એને ખબર ખાતું રિવ્યુ કેવું લાગ્યું? નથી સારું. રિવ્યુ જે સાચું હોય ની જ બોલજો. ખબર કેવાક લાગી? નથી ખાતું હોય. હાલો વયા જાઓ. ખાવા નહીં મળે બપોર. ખમણ નહીં મળે તમને. સુરત નું ખમણ કેવું લાગ્યું? ખાધું જ નથી મને કેવું લાગ્યું? ખવડાવો તમે એકલા ખાવશો. ગરીબી તમે જોઈ શકો છો અહીંયા ગાઈસ. ખાંડ ખાવાના આરે આવી ગયા છે ગરીબી. ખાંડ ખાઈને તે દિવસો કાઢીએ છીએ. થઈ ગયું. નથી થયું ખોટું કઈ. ચલ નીકળ. હા રેડી. હા રેડી. હવે આને હા તે અમે ત્યાં આવશું તો ખવડાવજો. જાય છે ભાઈ તું. હવે આપણે આ જોવાનું છે ગાઈસ ચાલુ થાય છે કે નહીં. જીતીએ કોણ આમાં ઈ જોવાનું છે. પણ આ પાપડી ઊંધી ફરે. ચાખશો ક્યારું ની? હે ખુશી ક્યારું ની તું ચાખશો? 1/2 કિલો ખાઈ ગઈ છો. આને કાઈ નથી આવડતું. ઈ જોવાઈ ગયું. જો ફૈરા લાય 100 રૂપિયા. ફૈરા બધા. છે પણ એમ ફરે જ છે. પણ હવે કેવી મૂઈશું? હવે કેવી મૂઈશું? હાલ્યો તમ દોતે મૂઈશું. પરમાનન્ટ છે. એ તમે મૂઈશો છો. હાલ્યો
પર આવું હતું એને ખુશી બેને ચાલુ કરી દીધું છે ભણવાનું એને ઓ તારી તે રોવા ન મળતી બેન બહુ ગમ્યું આ તો તું અહીંયા હતો એટલે તો મોડું બની જાય તમને ઘણું હવે તો હારું અમને જમવામાં તકલીફ ના થાય રસ પાતળ કરી દેવું તમને હાથ પાડવા પતર પીવો જ ન પીવો હા પાડવાની પછી તને દેતા જાય ને તો પાછું આ વ્યક્તિએ આપણા માટે બહુ મોટું બલિદાન આપ્યું છે કડવું ઓલું હું ખાધું કાકડી સીબડું રાખીને મોરડિયાનો રસ હું મેં જોયું બોલવાની એક નંબર આવે બેન બીજા તો આમ થાકો જ નહીં મોરડિયાને તમે ગમે એટલું પીવું નુકસાન જ નહીં આટલા મામા પી લેવાના છે આજ માસાને ખબર હોત તો એક ડબલું મોકલી દે તમારે હાટું સ્પેશિયલ પીરસીન પછી જ તે તમને રસ મળશે હું કહી દઉં છું પહેલા મહેમાન ગાઈઝ અહીંયા આવા પેલા વિચારું મહેમાન પાસે પીરસાવે છે કાકા બનાવે રેંગડીમાં એક ગ્લાસ તમારી સામે જ પડ્યો મેં કીધું ના ના તમારો પીધેલો પાછો કાઢી નાખશે નીલો હા એને હচ্ছে નહીં તો પચાવ વધે નહીં ને બ્રાન્ડેડ આપવું પડે રસ એના મોરડિયાને સારું આવે વખાણ લોકમાં તો હાલે ને તો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છે ડીઆર વર્લ્ડમાં શોપિંગ કરવા માટે રખડવા માટે પ્રનીતભાઈ સ્મિતભાઈ મામી મામા એક ગાડી આપણી પાછળ છે ગાડી આવે છે ને આપણે આવી ગયા છે લોંગ ટાઈમ પછી ડીઆર વર્લ્ડ એટલા તડકો બહાર હતો ને અહીં આવીને એટલે આમ ઠંડીની શાંતિ મળે છે આજે તો આપણે કરી લેવાની શોપિંગ કૂતરાના ચશ્મા છે એટલી નાની એક એલિયન લાગે છે હા જો તો ગેસ અત્યારે પહોંચી ગયા છે આપણે બેલ્ટ લેવા માટે અને પ્રનીતભાઈએ ચશ્મા ગોતી દીધા છે બધાથી એન્ટિક કયા હા કેટલાની પ્રાઇસ છે એમાં આ પાછળ લખેલી હોય 110 રૂપિયા ચશ્મા લેવાય તો પ્રનીતની ચોઈસ પાછી એવી હોય હો. આ લેવાય એન્ટિક પીસ ગાઈઝ અમારા પપ્પુભાઈ બેઠા છે ગાડીમાં પપ્પુભાઈ પાસ કે એક ગાડીમાં 4 જણા છે અમે 1 2 3 4 પણ તું બેઠો છો જેવી રીતે તો સે બોલો ને પપ્પુ પાછો કે છે નથી આલે કપડે ધોવા રામ રામ તો ગાઈઝ આજના વિડીયો માટે એટલું જ તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો આપણે હવે ખાઈ લઈએ મસ્ત મજાની ગુલ્ફી